બેટી પઢાઓ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં દીકરીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાઈ। મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુક્ત મને દીકરીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। દીકરીના શિક્ષણ પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ। જો દીકરી શિક્ષણ મેળવશે તો પોતે સ્વનિર્ભર બની પોતાના શોખને પૂર્ણ કરવા સાથે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે। દીકરીઓને સાક્ષાત શક્તિનું પ્રતીક ગણાવીને કચ્છ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે નસીબદાર વાલીઓને ત્યાં દીકરીનો જન્મ થાય છે। કલેક્ટરશ્રી આનંદ પટેલે દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવી તેવી શુભેચ્છાઓ આપી હતી। તેઓએ સંસ્થામાં ચાલતી શિશુગૃહની મુલાકાત કરી હતી અને સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાઓ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઇનમાં બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી। સંસ્થાના સંચાલક શ્રી ઇલાબેન અંજારિયાએ સંસ્થામાં ચાલતા વિવિધ વિભાગ ચિલ્ડ્રન હોમ શિશુગૃહ પ્રિવેન્ટિવ રેસ્ક્યુ સેન્ટર વિશે વિગતે માહિતી આપી હતી। જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવેએ કાર્યક્રમનો હેતુ જણાવી બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કચ્છ કલેક્ટરશ્રીના સતત માર્ગદર્શનને બિરદાવ્યું હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ સુશ્રી ભક્તિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। આ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઇનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી NS ચૌહાણ, મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી કમલાબેન વ્યાસ, ટ્રસ્ટી મંડળ CWCના ચેરમેન શ્રી રીટાબેન અને સમિતિના સભ્યો તેમજ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ જોડાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કોર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમેન એમ્પાયરમેન્ટ સુશ્રી કૃષ્ણાબેન પૂજાબેન અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી।